એક ચૈતરભાઈ વસાવાને તમે જેલમાં પૂર્યો છે અને એમની વિચારધારા ધરાવતા હજારો ચૈતર વસાવા ભેગા થઈ ગયા છે. એ લોકોને જેલમાં ભરી ભરીને નહીં મારે તો આપણે બી આદિવાસી ના. નો ટેન્શન કે એક ક્ષેત્ર વસાવા અંદર છે પણ 1000 ક્ષેત્ર વસાવા પાછળ ઉભા છે. તો જય માતાજી મિત્રો, જય જોહાર. જય આદિવાસી. હું શેતાને સ્માવીને વિડીયો બનાવવાનું ખાસ કારણ દઉં છું કેમ કે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કઈ તરીકાનો વિડીયો છે. તો આપણા ક્ષેત્રભાઈ વસાવાના બારામાં વિડીયો છે. ખાસ કરીને આપણા આદિવાસી સમાજના ભગવાન કહીએ તો પણ ઓછું છે, કારણ કે દરેક મુશ્કેલીઓમાં અવાજ ઉઠાવતા હોય છે અને આજે જેલમાં છે અને અંદર કરે છે. પર કહેવાય છે ને કે નો ટેન્શન કે એક ક્ષેત્ર વસાવા અંદર છે પણ 1000 ક્ષેત્ર વસાવા પાછળ ઊભા છે. એવું કહેવાનું છે. ક્ષેત્રભાઈ વસાવાએ ખુદ કહેલું છે કે જ્યારે ક્ષેત્ર વસાવા આવે ત્યારે જ નહીં પણ ખુદ પણ વિચારવાનું કે ક્ષેત્ર વસાવા અમે પણ છે, એટલે અવાજ ઉઠાવવા છે. કેમ કે આજે ક્ષેત્રભાઈ વસાવા અંદર છે પણ આદિવાસી સમાજ પૂરો એમની જોડે ઊભો છે અને રહેશે. કેમ કે ક્ષેત્રભાઈ વસાવા આપણા આદિવાસી સમાજની જોડે ગમે એવી તકલીફ મુશ્કેલીમાં ઊભા રહેશે અને આદિવાસી સમાજનું ટેન્શન ખુદ લે છે, બરાબર. એટલે આદિવાસી સમાજ કેમ એમની જોડે ઊભો ના રહે. તો એટલા માટે પાછળના વિડીયો જોવો અને આ વિડીયો શેર કરી દેજો ખાસ કરી, બરાબર. અને આપણા આદિવાસી સમાજને એટલું કહેવું છે કે આપણા જે પણ માણસ આપણા સમાજ માટે અવાજ ઉઠાવતો હોય એની જોડે ઊભું રહેવાની કોશિશ જરૂરથી કરજો. જય માતાજી. બાકી પાછળનો વિડીયો જોવો. કે અધિકારી સાહેબ તમે ટેન્શન ના લેતા, આ તો તમારી ઉપર દબાણ કરીને આ બધું કરવામાં આવે છે, એટલે અમને અધિકારીઓથી કોઈ નથી. એ લોકોને બી અમે સાથ સહકાર આપવાના છે, કારણ કે હવે આ લોકોના કિલોમીટર પટી ગયેલા છે. કૂતરો મરવાનો હોય ને તો રોડ પર જ આવે, બરાબર. એવી હાલત અત્યારે આ લોકોની થઈ ગઈ છે, એટલે અમે ચેલેન્જ આવીએ છીએ કે આવનારા દિવસોની અંદર આ જ અધિકારીઓ એ લોકોને જેલમાં ભરી ભરીને નહીં મારે તો આપણે બી આદિવાસી ના રોકેંગે, फिर ठोकेंगे, नहीं माने तो सीधा ठोकेंगे. ઉઠાવ્યો છે કે પછી ખેડૂત હોય, વિદ્યાર્થીઓ હોય, દરેક માણસ માટે આજે માણસ જેલમાં ગયા છે. તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે. ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સઅપ પર બધા સમર્થન કરી રહ્યા છે. એ બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે રોડ પર આવો. આજે એક સમય બાકી ગયો છે કે આપણે એકતા બતાવવાનો. આદિવાસી સમાજ માટે જો વર્ષોથી કોઈ લડતું હોય તે ચૈતરભાઈ વસાવા છે. આજે આધુનિક યુગના બિરસા મુંડા કહેવાય છે. આજે અમારા જીવન ભગવાન બિરસા મુંડાએ લડાઈ આપી હતી અંગ્રેજો સામે. એવી રીતે સમય આવ્યો છે કે ગુજરાત સરકાર સામે, ભાજપ સરકાર સામે લડવા માટે ચૈતરભાઈ વસાવા જે તાકાતથી લડી રહ્યા છે, તો આપણે એમને સમર્થન આપવું જોઈએ. અમે એક વિનંતી કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં જયારે એમને બોલાવવામાં આવે તો હજારો ને લાખોની સંખ્યામાં આપણે ભેગા થઈને આપણે એમનું સમર્થન કરીએ. જય જોહાર. सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, नाम रहेगा. जामीन आपो, जामीन आपो. એક ચૈતરભાઈ વસાવાને તમે જેલમાં પૂર્યો છે અને એમની વિચારધારા ધરાવતા હજારો ચૈતર વસાવા ભેગા થઈ ગયા છે. તમે અત્યારે નાનું મોટું આ કરીને પાછા હટી રહ્યા છો. અમારા એક ચૈતર વસાવા એ વખતે તીર અને કામઠા લઈ નીકળશે તો આ તમારા જેલ પણ નાના પડશે અને ઓછા પડી જશે. જય જોહાર, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. આગળ સંઘર્ષ, અમારા તો જીવનમાં જ સંઘર્ષ છે, કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ. ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે. ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે. ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે. ભાજપના લોકો ગુંડાગીર્દી કરે, જમીન પચાવી પાડે, દારૂ વેચે, ડ્રગ્સ વેચે, સરકારી અનાજ ખાઈ જાય, સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્રનું કંઈ બગાડી નથી લેતા. પણ છાસવારે ચૈતર વસાવા કેમ હાથમાં આવી જાય? કારણ કે ચૈતર વસાવા લડે છે, અવાજ ઉઠાવે. આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે એ જ વિધાનસભાની અંદર ભાજપનો ધારાસભ્ય પ્રાંતિજનો ગજેન્દ્રસિંહ બળાત્કારનો આરોપી છે. ગુજરાતની પોલીસમાં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે. આ ગુજરાતની અંદર મનરેગાનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું. અહીંના સાંસદ મનસુખ વસાવાએ પોતે કીધું કે ભાજપના માણસોએ હપ્તા લીધા છે. કા નર્મદા જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ ભાજપના લોકોને મનરેગામાં એરેસ્ટ નથી કરતા?
ચૈતર વસાવા લડે છે, યુવાન છે, અવાજ ઉઠાવે છે, તો બધાની આંખમાં ખટકે છે. એટલે અમારી વિનંતી છે કે ગુજરાતની જનતા સાથ આપે, સહયોગ આપે.